રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ક્રિસ્ટલ એકેડેમી ખાતે એકેડેમી સંસ્થામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024ના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં ધોરાજી તથા આજુબાજુના તાલુકાઓમાંથી 5 અલગ અલગ પ્રકારની આકૃતિઓ રાખવામાં આવી હતી। આકૃતિઓને નિહાળવા માટે ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ભાજપ અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 100થી પણ વધારે કૃતિઓ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવી હતી। ત્યારે જે સારી કૃતિ હોય તેવી કૃતિ પ્રદર્શિત કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓની ક્રિસ્ટલ એકેડેમી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સુપ્રભાત, મારું નામ તુલસી બાલદા છે। અમે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આવીએ છીએ। અમે એક બાયોગેસ મોડેલ બનાવ્યું છે। આમાં અમે 3 ટેન્ક રાખ્યા છે। આ છે ઇનલાઇન ટેન્ક, આ છે કમ્પોસ્ટ ટેન્ક એન્ડ આ છે આઉટલેટ ટેન્ક। આમાં અમે એક સ્લરી પ્રિપેર કરી છે। એમાં જે કાઉડંક અને જે વેસ્ટ મટીરિયલ એને અમે પાણીમાં મિક્સ કરીને અમે એક સ્લરી પ્રિપેર કરી છે। આ ટેન્કમાંથી આ પાઇપ તરફથી આ કમ્પોસ્ટ ટેન્કમાં ટ્રાન્સફર થાય છે। આમાંથી જે માઇક્રોબ્સ છે એ ફર્મેન્ટેશન પ્રોસેસ સ્ટાર્ટ કરે અને એનાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય અને એનાથી જે રેસિડ્યુ વધે છે એ આ ટેન્કમાં પ્રોડ્યુસ થાય, આ ટેન્કમાં કલેક્ટ થાય અને ત્યાંથી એ ખેતીમાં મેન્યુઅર અને ફર્ટિલાઇઝર તરીકે યુઝ થાય છે। અને એ મેન્યુઅર અને ફર્ટિલાઇઝર સોઇલની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે। આ પ્રોજેક્ટ મહેસાણામાં બહુ મોટું પ્રોજેક્ટ હોય છે। અમે અહીંયા અત્યારે નાનું પ્રોજેક્ટ બનાવ્યું છે અને ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ પ્રોજેક્ટ મહેસાણામાં આવેલું છે। ધન્યવાદ। એમએન મકવાણા, સંયોજક શ્રી મહર્ષિ દધીચી શાળા વિકાસ સંકુલ ધોરાજી જામકંડોરણા। આજ રોજ ક્રિસ્ટલ એકેડેમી ખાતે જિલ્લા કક્ષાનું માધ્યમિક, ઉત્તર માધ્યમિકનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે, એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે, એ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રદર્શનમાં માનનીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા સાહેબ છે, એમના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રદર્શનની અંદર કુલ 50 કૃતિઓ જુદી જુદી આપણી જે રાજકોટ જિલ્લાની 10 SUS કક્ષા છે એમાંથી પ્રથમ ક્રમે પ્રાપ્ત થયેલ કૃતિઓ 5 વિભાગની અંદર પ્રથમ ક્રમે પ્રાપ્ત થયેલ કૃતિઓ છે એમને અહીં જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં છે રજૂ કરવામાં આવી। જેમાં વિવિધ બાળ વૈજ્ઞાનિકો છે એમના દ્વારા અલગ અલગ કૃતિઓ છે રજૂ કરવામાં આવી। આ તમામ બાળ વૈજ્ઞાનિકો છે એ બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। તેમજ આ જે પ્રદર્શન છે એમાં વિવિધ દાતાઓ છે, દાતાઓ દ્વારા પણ બાળકો છે એને પ્રોત્સાહિત કરવામાં આવશે। સાથે સાથે મીડિયાકર્મી માનનીય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા સાહેબ અને વિવિધ દાતાઓ છે એમનો આ તકે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। મારું નામ રત્નાબેન રાદડિયા। હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાં હાલ પ્રાચાર્ય તરીકે ફરજ બજાવું છું। GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, મહર્ષિ દધીચી શાળા વિકાસ સંકુલ અને ક્રિસ્ટલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે લગભગ 48મું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન અહીંયા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે। જેમાં ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ જેવી 50 સ્કૂલ, 50 કૃતિઓ અને 100 વિદ્યાર્થીઓએ અહીંયા જુદા જુદા 5 વિભાગોમાં પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરેલ છે। તમામ કૃતિઓનું ખૂબ સરસ એવું સુંદર પ્રદર્શન હાલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ઓપન મૂકવામાં આવેલ છે। ખૂબ સરસ મજાનું આયોજન છે અહીંયા કરવામાં આવેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।